અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે નવરાત્રીના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે। શહેરના અનેક મુખ્ય ગરબા સ્થળોએ કાદવ અને વરસાદી પાણી ભરાતા કાર્યક્રમો રદ કરવા પડ્યા। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત અનેક ગરબા સ્થળોએ હજુ પણ પાણી ભરાયેલા છે। આયોજકો દ્વારા સતત પાણીના નિકાલ માટે પ્રયાસો ચાલી રહ્યા છે। ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક ગરબાના આયોજનોને રદ કરવાની ફરજ પડી હતી। આજે પણ અનેક સ્થળો છે કે ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે આયોજકો છે સવારથી તેના કામે લાગ્યા છે। પાણી ઓસર્યા નથી, પરંતુ પાણી હટાવવાની કામગીરી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે આજે રાબેતા મુજબ ગરબાનું આયોજન થઈ શકે। આયોજકોએ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જો આજે વરસાદ નહીં થાય તો આજે સાંજે ગરબા થઈ શકે છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, ગઈકાલે જ રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો, અનેક આયોજનો છે તેના પર પાણી ફરી વળ્યું હતું। આજની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી અન્વી, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે રીતે ગઈકાલે છે તે વરસાદ વરસ્યો। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છે 1.5 થી 1 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો અને પરિણામે જે ગરબાના જે ગ્રાઉન્ડ છે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં છે તે પાણી ભરાઈ ગયા અને હજુ પણ જે કેટલાક ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આયોજકો દ્વારા જે પાણીના નિકાલની છે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ જે ચાલી રહી છે, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે જે ગરબા છે નું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદનો જે ગરબો છે તે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં પાણી છે તે નિકાલની કામગીરી ચાલુ છે। હજી પણ જે પાણી છે જોવા મળી રહ્યા છે, તો ત્યારે સવાલ એ થાય કે આજે પણ શું છે ગરબા છે તે થશે કે કેમ, કારણ કે જે હવામાન વિભાગ દ્વારા આજે પણ છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે, પાણીનો નિકાલ થઈ રહ્યો છે। ત્યારે વાત કરીશું આયોજક સાથે। સર, જે રીતે વરસાદ ગઈકાલે આવ્યો, ગઈકાલે ગરબા કેન્સલ કરવા પડ્યા, પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, કઈ રીતની સ્થિતિ? ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમે પાણી ભરાયા, એની સાથે સાથે પાણી ખૂબ ઓછા હતા, એવું કંઈ ખાસ હતું નહીં, પણ અમે જે ખેલૈયાઓ છે જે જોવા જેની સેફટીને લઈને અમે સફાઈ પોસ્ટપોન કરી અને બંધ રાખેલા। અને આજે બી આગાહી છે એટલે અમે સફાઈ કરીએ છીએ અને સાફ થઈને આજે જો વરસાદ ના પડ્યો તો અમે ગરબા 100% ચાલુ કરી દીધું। અચ્છા, પાણીના નિકાલની કામગીરી કરાઈ રહી છે, કઈ રીતની કામગીરી કરાઈ રહી છે અને સાંજે ગરબા થાય એ માટે કયા પ્રકારના પ્રયત્નો? ગરબાને જે પાણી માટે મેન પાવરથી જ અમે અત્યારે કામગીરી કરી રહ્યા છે અને સાંજે ફરીથી વરસાદ પડે કે ના પડે પણ અમે એવું વિચારીએ છીએ કે કામગીરી એવી કરીએ કે પાણી ઓછું ભરાય, પણ તેમ છતાં બેન એવું વિચારીએ છીએ કે જ્યારે વરસાદ પડ્યો હોય અને ચાલુ થાય તો પાછળથી લોકો ખેલૈયાઓ હેરાન ના થાય, એટલે એ બધું વિચારીને 4-5 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ કરીશું અને ત્યાં સુધી વરસાદ નહીં પડ્યો હોય તો બી અમે ચાલુ કરી દઈશું ગરબા। અચ્છા સર, ગઈકાલે રદ કરવા પડ્યા ગરબા કારણ કે કુદરતે તો હવે જે ટિકિટ લીધી છે એ લોકોની રીતે કઈ રીતે આવે છે? બેન, હવે વિચાર અત્યારે એ ચાલી રહ્યા છે અમે બધા ભેગા થઈને કે શું પ્લાનિંગ કરવો। એની અંદર 2 રસ્તા છે, કાં તો એ લોકોને રિફંડ કરવું અથવા તો એ લોકોને બીજા દિવસે એન્ટ્રી આપી। હવે પ્લાનિંગ અમે એવું વિચારી રહ્યા છે કે બીજા દિવસે એન્ટ્રી એમને આપી, કારણ કે રિફંડની પ્રોસેસ એક અલગ થાય છે, એ બી હેરાન થાય, એ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે। અચ્છા, કોઈ નુકસાન ખરું કાલના ગરબા રદ કરવા? આજે બી અસમંજસ થશે? બેન, હવે ગરબા કરીએ છીએ એ પ્રોફેશનલી ગરબા અહીંયા ઓછા થાય છે અને મોસ્ટ પ્રોબેબલી અમે ઇન્વાઇટી અમારા વધારે હોય છે અને ટિકિટ પરચેસ કરો ક્રાઉડ બહુ ઓછું હોય છે અને નુકસાન એવું કંઈ ખાસ નથી, પણ એ નુકસાનની વિચાર નથી આવતો। અમને એક જ ચિંતા છે કે ભાઈ હવે બીજા ખેલૈયાઓ અને જનરલ લોકો ગરબા માણી શકે એની તૈયારી કરે, નફા નુકસાનની કોઈ ચિંતા નથી। તો તમે જોયું તે રીતે કે જે ગરબા આયોજકો છે તે ગરબા આયોજકો દ્વારા તો હાલ જે પાણીના નિકાલની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે ગરબાનું ગ્રાઉન્ડ છે તે ફરીથી ગરબાના ખેલૈયાઓ માટે યોગ્ય બને તે પ્રકારની છે તે કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે હવે ખેલૈયાઓ અને આયોજકો માત્ર એટલી જ પ્રાર્થના કરે છે કે આજે જે વરસાદ છે તે બપોર બાદ ફરી ન આવે અને તેઓ છે તે જે રમવાની છે તે મજા માણી શકે। જી આભાર ઝલક, જોડાવા માટે અને માહિતી આપવા માટે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા હજુ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે આયોજકો અસમંજસમાં છે કે આજે ગરબા યોજવા કે નહીં। જો કે આયોજકો દ્વારા સવારથી એ કામગીરીમાં તેઓ લાગી ગયા છે, પાણી હટાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પંડાલો ઉડી ગયા છે, ખુરશીઓ પણ ઉડી ગઈ છે, ઘણું નુકસાન પણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે।
રવિવારે પડેલા વરસાદને કારણે જે ગરબા છે તે ગરબા રદ કરવા પડ્યા હતા. તો આજે જે ગરબાના જે સ્થળો છે તે હજુ પણ જે પાણીનો છે તે નિકાલ છે તે થઈ શક્યો નથી. તમે જોઈ શકો છો કે જે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હજુ પણ મોટી માત્રામાં જે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં ખેલૈયાઓ એન્ટ્રી લે છે ત્યાંથી લઈને જ્યાં ખેલૈયાઓ ગરબા કરે છે તે તમામ જગ્યાએ હજુ પણ મોટી પ્રમાણમાં જે પાણી છે તે જોવા મળી રહ્યા છે. આયોજકો દ્વારા જે પાણી છે તેનો નિકાલ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને જે માટી છે કાદવ કિચડ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ગરબા થઈ શકશે કે કેમ તે પણ હજુ એક સવાલ છે. ઝલક અત્યાર GSTV